નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાણપુર ગામના મુખ્ય રાજમાર્ગ પર ધૂળની ડમરીઓથી લોકો પરેશાન। તંત્રે આ મુખ્ય માર્ગ પરથી દબાણ દૂર કર્યા, પરંતુ ઉડતી ધૂળની ડમરીઓથી મુક્તિ અપાવવા માટે નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જો 10 દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બોટાદ જિલ્લાનું રાણપુર ગામ તાલુકા મથક તરીકે જાહેર થયું છે, ત્યારે ગ્રામ્ય પંચાયત દ્વારા રાણપુર તાલુકા મથકના વિકાસની કામગીરી કરવામાં આવે છે। થોડા દિવસ પહેલા રાણપુર શહેરના મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ પરથી લારી ગલા હટાવી દબાણ દૂર કરાયા હતા। પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી સુધીનો મુખ્ય માર્ગ રાણપુર શહેરની મધ્યમાંથી પસાર થાય છે। આ માર્ગ પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે, ત્યારે વાહનો પસાર થવાથી ધૂળની ઉડતી ડમરીઓ લોકોને પરેશાન કરે છે। આ મુખ્ય માર્ગ પર 3 સ્કૂલો, દવાખાનાઓ, બેંકો અને કચેરીઓ પણ આવેલી છે। ધૂળની સતત ઉડતી રજકણોથી લોકોની શ્વાસ સંબંધિત તકલીફો વધતી રહે છે। સ્થાનિકો નાગરિકોને માંગ કરી છે કે તાત્કાલિક આ માર્ગ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે આ રસ્તો રાણપુરના હાડસમો છે। યુવા કોંગ્રેસ દ્વારા ચેતવણી આપી છે કે જો 10 દિવસની અંદર આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસનું આંદોલન કરવામાં આવશે। ત્યારે હવે જોવાનું રહે છે કે તંત્ર આ સમસ્યાને કેટલી ગંભીરતાથી લઈ નિરાકરણ માટે પ્રયાસો કરે છે। સંવાદદાતા ગોપાલ બોડિયા, ન્યૂઝ 9 ગુજરાતી, રાણપુર। આજથી 1.5 મહિના પહેલા રાણપુરનો મેઇન રસ્તો જે છે તાલુકા પંચાયત સુધીનો, ત્યાં જેટલા કેબિનવાળા જે દબાણ હતા ત્યારે આરએમબી ડિપાર્ટમેન્ટ દ્વારા એ તમામ કેબિન ધારકોને હટાવવામાં આવ્યા। એમનો ધંધો રોજગાર આ બાબતે છીનવાઈ ગયો। બીજી વસ્તુ કે એ છીનવાયા પછી જે રોડની બંને સાઈડથી જે ધૂળની ડમરી ઉડે છે, 1.5 મહિનાથી રાણપુરના લોકો સતત હેરાન પરેશાન થાય છે। ત્યાં 2 હોસ્પિટલ આવેલી છે, સરકારી સ્કૂલો આવેલી છે, બેંકો આવેલી છે, અને આનું કોઈ 1.5 મહિનાથી કોઈ નિરાકરણ થતું નથી। જ્યારે દબાણ હટાવવામાં આવ્યું ત્યારે એવી વાત થઈ હતી કે જ્યાં સુધી નવો રોડ ન બને ત્યાંના કાયમી વિકલ્પ માટે અમે ડામર રોડ પાથરશું, હજી સુધી કોઈ શું નથી। એટલે અમે આરએમબી ડિપાર્ટમેન્ટને આવેદનપત્ર આપ્યું છે, જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી એને વૈકલ્પિક વ્યવસ્થા કરો વિનંતી। 10 દિવસની અંદર આ વ્યવસ્થા નહીં થાય તો રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ અમરનાથ ઉપવાસ પર ઉતરશે।